લોકોના વિચારે ન ચાલો, પોતાના વિચારો એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો પર ચાલે। કિનારો ના મળે તો ના સહી, પણ વાલા બીજાને ડૂબાડીને આપણે તળવું ના જોઈએ। જેની પાસે સાયકલ હોય એ પછી એક્ટિવા લાવે એટલે સાયકલને ભૂલી જાય છે, પણ એને એ નથી ખબર કે બેલેન્સ રાખતા તો એને સાયકલ જ શીખડાવ્યું છે। આવું જ કંઈક લાઈફમાં પણ લોકો કરે છે। તમારું નસીબ ચમકતું હોય ત્યારે ડાયા માણસો સલાહ આપતા અચકાય છે, અને તમારું નસીબ ખરાબ હોય ત્યારે ગાંડા માણસો પણ સલાહ આપી જાય છે। સારા માણસોની સૌથી પહેલી અને સૌથી છેલ્લી નિશાની એ છે કે તેવા લોકોને પણ ઇજ્જત કરે છે, જેનાથી તેને કોઈ પણ જાતના ફાયદાની અપેક્ષા ના હોય। ગુસ્સો કર્યા પછી પણ એકબીજાની ચિંતા કરવી એ જ સાચા સંબંધની નિશાની છે। જીવન દુઃખનું બજાર છે। ખબર નથી પડતી ક્યારેય આનંદ ખરીદવાની લાલચમાં અને આપણે દુઃખ મફતમાં ઉઠાવી લાવીએ છીએ। જીવનમાં કોઈ તક ગુમાવી દીધી હોય તો આંસુથી આંખ ભીની ન કરવી, કારણ કે જો આંખ ચૂકી જશો તો જ આવનારી બીજી તક જોઈ શકશે। અભિમાન ના કરો। તમારા ભણતર, પૈસા અને રૂપનું સાહેબ મોરને તેના પીછાનો બોજ ઊંચે ઉડતા નથી હોતો। જે થયું સારું થયું, જે થઈ રહ્યું છે એ સારું જ થઈ રહ્યું છે, જે થશે એ જ સારું જ થશે। તમારું શું ગયું છે જે તમે રડો છો? તમે શું લાવ્યા હતા જે તમે ગુમાવી દીધું? તમે શું પેદા કર્યું કે નષ્ટ થઈ ગયું? તમે જે લીધું અહીંયાથી જે લીધું અને અહીં જે દીધું એ જ અહીં દીધું। જે આજે તારું છે એ કાલે બીજાનું હતું ને કાલે કોઈ બીજાનું હશે। તું કર્મ કર, ફળની ચિંતા છોડી દે। કરેલું કર્મ ફોગટ જતું નથી। પ્રેમ હંમેશા સ્વભાવને અનુભવીને થાય છે, ચહેરો જોઈને તો ફક્ત પસંદગી થાય છે। અહમ તો બધાને હોય છે, પણ અમે એ જ છે જેને સંબંધોનું મહત્વ હોય છે। તમારા બાળકને પૈસા નહીં આપો તો થોડો સમય રડશે, પણ જો સમય નહીં આપો તો આખી જિંદગી રડશે। તકની એક ખાસિયત એ છે કે તે આવે એના કરતાં જતી રહે ત્યારે મોટી લાગે છે। ગુસ્સો અને વાવાઝોડું બંને શાંત થયા પછી જ ખબર પડે કે કેટલું નુકસાન થયું છે। ભૂલ માત્ર એનાથી થાય છે જે કામ કરે છે, બાકી કામ નહીં કરવાવાળા માત્ર ભૂલોને જ શોધે છે। ધનવાન બનવા માટે એક એક કણનો સંગ્રહ કરવો પડે છે, જ્યારે ગુણવાન બનવા માટે એક એક ક્ષણનો સદુપયોગ કરવો પડે છે। આ જન્મનો પૈસો આગલા જન્મમાં કામ નહીં લાગે, પણ આ જન્મમાં કર્મ જન્મો જન્મ